હેલો દોસ્તો, તો કેમ છો? તો બધા મજામાં જ છો ને? બધાને ગુડ મોર્નિંગ દોસ્તો. તો અમે આવી ગયા છે ફરી પાછા પાણી વાળવા માટે. આજે 5 દિવસ થઈ ગયા છે, કપા ઉગી જ ગયા છે કહેવાય. દેખાય છે એમ, આવા દેખાય છે, જુઓ દોસ્તો. પાછા આવી ગયા છે પાણી વાળવા માટે. પાણી પહોંચવામાં છે, બંધ કરવું પડશે. અહીંયા આડું મૂકવું પડશે મારે. તો ગાઈસ આવું કરવું પડે છે. મૂકવું પડે છે, પાણી બધા જાય છે એટલા માટે આડું મૂકવું પડે છે. આજે કંઈ બહુ કામ નહોતું એટલે પપ્પા કહે છે જાઓ તમે પાણી વાળો. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું પાણી વાળવા જાઉં. પપ્પા બીજા પડામાં જવાના છે, ટ્રીપ પાડું છે. 2-3 કલાક પાણી છોડવાનું છે એટલે જાય છે તે. મેં પાણી વાળવા આવ્યો છે. કાલે તબિયત નહોતી બરાબર એટલે પછી મેં કાલે નહીં આવ્યો. શેઠને કીધું, શેઠ કાલે નહીં પાણી વળાવ્યું. કાંઈ વાંધો નહીં, એકદમ મોડું તો મોડું. અચ્છા, કપાસ દોસ્તો આવો છે. જો બહુ ખાલા વધારે પડે, અહીં એક ગેપ પડી જશે. બહુ ખાલા વધારે છે. બહુ સેટે ઠણાવ્યા છે. જુઓ કેટલો સેટે, 2.5 ફૂટે ચોપા કીધું હતું. 2.5 ફૂટે. હા, ખબર નહીં 3000 વાળું બિયારણ લાવ્યા છે. એ ખબર નહીં કઈ બિયારણ છે, એ કંઈ ખબર નથી કહેવાય. તમને બતાવીશ જરૂર, પોતરી બતાવીશ બિયારણની. બાકી ખબર તો નથી મને દોસ્તો. પાણી બહુ ખાસ જતું રહે છે. પપ્પા આવે ને તો મજા આવી જાય પાણી વાળવાની. 2 કલાકમાં તો બધું પાણી વાડીએ ભેગા. આ બાજુ કપા ખાસો મોટો થઈ ગયો છે, 3-4 પાન વાળો થઈ ગયો છે. આ શેઠના પડામાં તો બહુ જોરમાં કપા નીકળે છે કહેવાય. અમે આના પહેલાં સોંપ્યો હતો તો એ આમનો કપા કેવો મોટો દેખાય ને અમારો નાનો છે જ. એટલે જમીનમાં થોડોક ફેર પડે છે કહેવાય ને ખાતર પાણીમાં એવું છે. આ નજીક જ ટ્રેન જાય છે, એક બોટાદ બાજુ જાય છે. અવાજ આવે છે ટ્રેનનો. મોબાઈલમાં તો ઝૂમ કરતો નહીં, પહેલી જતી રહી છે. ઝૂમ કરતે જતી રહી. પહેલી બાજુ મારી વાડી છે, સામે પેલી બાજુ આ વાડીની પાછળ છે મારી વાડી. ઓલી દેખાય છે ને આ બાજુ સામે. એની સામે પછી આ બાજુ પડું ધાપા પર ચડીએ ને એટલે પડામાં કામ કરતા હોય બધા દેખાય. ચાલો તો દોસ્તો, પાણી પહોંચી ગયું છે. ઘડીક વાર